ओके रेडी सर एंड स्टार्ट. इसमें देखो इसमें देख कर बोलो. વાસુદેવજી કાનુડાને લઈ इसी में देखो. ટોપલીમાં લઈને યમુના નદીના કિનારે આવ્યા. પણ યમુના નદી એટલી ગાંડીતુર બની હતી કે આજે જગતનો નાથ મારે ત્યાં આવ્યો છે. એટલે એને બી રમૂજ કરવાની ઈચ્છા થઈ. પાણીના નીર ઉપર ને ઉપર ચડવા લાગ્યા. એ જ યમુના નદીમાં જ્યારે ભગવાને પોતાનો અંગૂઠો બહાર મૂક્યો ત્યારે એને જગા મળી અને વચ્ચે રસ્તો થઈ ગયો. એટલે યમુના નદી ત્યારથી પાવન થઈ હતી. कच्छी में भांगे गन्नू कर दो. હે कच्छी में गन्नू कर दो बात. હા अंकल इसी में देखो. आप खाली इसी में देखो. आपको इसी में देखकर बोलना है बस. બરાબર ને? સામે જ નહીં રહ્યો કેમેરે हाँ, કેમેરે માં નહીં ના ના તો ટીવી માં જાણે સામે છે ખાલી એડા જ નહીં રહ્યો आपको इसमें अच्छा, देखकर अच्छा. बोलना है बस. અને કચ્છી મેં બોલી હોય કચ્છી મેં બોલા અહીં ગુજરાતી મેં બોલી ગઈ પ્રસ્તાવનાજી કચ્છી વાસुदेव ભગવાન કૃષ્ણ કે ટોપલી મેં ગીની અને યમુના નદી જે કિનારે આવ્યા પણ પાણી એટલા બધા ઘોડાપૂર हुआ કે વિચારજો કે હેડે નદીમાં હું कीअं ઉતરंदो છે. અને યમુના કે બી અहिड़ो थियो કે જગત जो नाथ જ मूं वटि अची रहियो त आउं बि इन खे बराबरि જરાક કરી આવું. એટલે પાણી પૂર વધંदा જ વિયા. ગોડે સુધી આવ્યા, પેટ સુધી આવ્યા, છાતી સુધી અને છેલ્લે ઘડે સુધી પાણી પુગા. ત્યારે વાસુદેવજી બહુ ચિંતાતુર થયા અને ભગવાન સમજી ગયા કે પિતાશ્રી નારાજ થઈ રહ્યા ચિંતામાં. એટલે પેલો અંગૂઠો બહાર કાઢ્યો અને યમુનાજી કે એ જ કાપ્યો તે જેડો એની પગ બહાર આવ્યો તેની સ્પર્શ કરે, ચરણ સ્પર્શ કરે અને રસ્તો કરી દેનો. Cut. Okay. બરાબર ને?